આપણે ખોલી નાખીએ. તમે સીણીને પણ કરી શકો સંભારો. અમારે 2-3 જણા ખાવાનું થઈ ગયું છે. નમસ્તે મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા વિડીયોમાં. આજે આપણે ગાજરના સંભારો બનાવવાનો છે. જે દેશી ગાજર છે, અમારે કાઠિયાવાડથી આવ્યા છે, જુનાગઢથી. આનો સંભારો મસ્ત બને છે. તો આપણે સંભારો બનાવીએ. પહેલાં આપણે ગાજરને ફોલી નાખશું અને પછી મરચાં કાપી નાખશું. મરચાં અને ગાજરનો સંભારો બનાવીશું. તો આવી રીતના ગાજરને આપણે ફોલી નાખવાના. ગાજર જમીનમાં થાય એટલે આમાં માટી હોય, તો આપણે ખોલી નાખીએ. લાલ ગાજર આવે એનો સંભારો પણ થાય, પણ એને સંભારો બનાવો તો એને ખોલી નાખવાના, બરાબર ધોઈ નાખવાના. અને મેં ધોઈ નાખ્યા છે. તો અમારે આ 2-3 જણાનો સંભારો બનાવવાનો છે, એટલા માટે એટલા સંભારો થઈ જાય. એટલે તમારે વધારે સભ્ય હોય તો વધારે ગાજર લેવાના. આપણે ગાજરને આવી રીતે જ કટિંગ કરશું. આ વચ્ચેનો ભાગ નહીં નાખીએ આપણે સંભારામાં. આવી રીતના પતલા પતલા કાપી નાખવાના. તમે સીણીને પણ કરી શકો સંભારો, પણ મને આવી રીતના સંભારાનો સ્વાદ ખાવાની મજા આવે, તો આપણે હવે કટિંગ કરીને બનાવીએ છીએ. હવે આપણે આ 4 મરચાં નાખવાના છે, એને કટિંગ કરી દઈએ તીખાશ માટે. આવી રીતે ગાજર મરચાંનું કટિંગ થઈ ગયું છે. હવે આપણે એનો સંભારો બનાવી નાખીએ. આપણે તેલ મૂકી દીધું છે, તેલ ગરમ થયું છે. એક ચમચી રાઈ નાખી દઈએ. રાઈ ફૂટી જાય એટલે આમાં ગાજર નાખી દઈએ. રાઈ ફૂટી ગઈ છે, ગાજર નાખી દઈએ. સંભારામાં રાઈ જરૂરી છે. આવી ઝીણી રાઈ જ રાખવાની, મોટો રાયડો આવે એ નહીં રાખવાનો. આ રાઈથી સંભારાનો સ્વાદ મસ્ત આવે. આપણે કાઠિયાવાડમાં સંભારાનું ચલણ બહુ, એટલે ગાજરનો સંભારો, કોબીનો સંભારો, પપૈયાનો સંભારો, ટીંડોળાનો સંભારો, ઘણી જાતના સંભારા છે. મારે કોઈ પણ જાતનો એક સંભારો જોઈએ તો જ ખાવાની મજા આવે. આપણે ગાજરનો સંભારો બનાવીએ. ગાજર ને મરચાંનો સંભારો. નીકળા લીલા મરચાંનો સંભારો મસ્ત બને. આને આવી રીતના રાઈમાં નાખી દેવાના, પકાઈ નાખવાનું, મસ્ત. ગાજરના સંભારામાં ચણાનો લોટ આપણે નાખીએ છીએ, એનાથી મસ્ત સંભારો બનશે. લોટને તેલમાં ઘડીક પાકવા દેવાનો ગાજર હારે.
બરાબર પાકે છે. ગેસ ધીમો રાખવાનો. હવે લોટ ચણાનો નાખ્યા પછી ધીમો કરી નાખ્યો છે આપણે. હવે આપણે આમાં 1 ચમચી મીઠું નાખી દઈએ. સંભારામાં જે સ્વાદ પ્રમાણે તમારે જોઈએ એ પ્રમાણે નાખી દીધું. અને આમાં 1/2 ચમચી હળદર નાખી. સંભારામાં રાઈ અને હળદર મીઠું આ 3 વસ્તુ બહુ જરૂર પડે. આ એનું ક્વોન્ટિટી જરૂર પ્રમાણે નાખવાની સારી રીતે. હવે આપણે આ મરચાં નાખીએ. મરચાં મને છે ને ફૂલ તળેલા ને સેજ કાચા હોય ને એવા હોય ને બધા સંભારામાં ખાવાની મજા આવે. એટલે આમાં ધીમે ધીમે આપણે 1 મિનિટ પાકવા દેવું. મરચાં પાકી જાય. આવી રીતના ગાજરનો સંભારો બનાવ્યો છે આપણે. આમાં હવે ખાલી 1 ચપટી ખાંડ નાખીએ છીએ. ચક્કર છે 1 ચપટી જ નાખીએ. સંભારો પકાવતા આપણે 5 મિનિટ થઈ છે. તો આવી રીતે મસ્ત સંભારો પાકી ગયો. અને આપણે કહી શકાય લોટીયો ગાજર મરચાંનો સંભારો બની ગયો છે. અને આમાં મરચાં કાચા રહે અને ગાજર પણ કાચું રહે. આનો સ્વાદ સંભારો થોડું કાચું શાકભાજી હોય તો સંભારાનો સ્વાદ સારો લાગે. આમાં આપણે કોઈ જાતનું પાણી નાખતા નહીં. પાણીનો ઉપયોગ નહીં કરીએ. બરાબર. આપણું ગાજર પાકી ગયું છે આવી રીતે. હવે આપણે ગેસ કરી દઈએ છીએ બંધ. આપણે ડીશમાં કાઢી લઈએ છીએ. એટલો સંભારો અમારે 2-3 જણા ખાવાનો થઈ ગયો છે. મસ્ત. આમાં આપણે જે ચણાનો લોટ નાખ્યો છે ને એકદમ આપણે માળિયામાં જે લોટિયું ખાય છે ને એવું લાગે છે. આવી રીતના ગાજરનો સંભારો ખાવાની બહુ મજા આવે. તો તમે પણ આવી રીતના ગાજરનો મરચાંનો સંભારો બનાવજો તો તમને બહુ મજા આવશે ખાવાની. અને જો તમને આ સંભારાનો વિડીયો સારો લાગ્યો હોય તો અમને કોમેન્ટમાં જણાવજો કે સરસ બન્યો છે. અને જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. મળીશું આગલા વિડીયોમાં. ત્યાં સુધી બાપા સીતારામ. જય માતાજી. બાય.